જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આતંકવાદી દ્વારા કરવામાં આવેલા અંધાધૂંધ ગોળીબારમાં દેશના 28 નિર્દોષ નાગરિકોના મોત નિપજ્યા છે। ત્યારે નિર્દોષ નાગરિકોની હત્યાને પગલે દેશમાં ભારે આક્રોશ પેદા થયો છે, જેના પગલે સાબરકાંઠાના ઈડરમાં પણ આજે સવારથી જ સ્વયંભૂ ઈડરનું માર્કેટ સંપૂર્ણ બંધ રાખી આતંકવાદ સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ છે। સમગ્ર વિશ્વમાં શાંતિ અને સુલેહ માટે પાયારૂપ ભૂમિકા ભજવનાર ભારત સામે હવે આતંકના આકાઓને સાચો પાઠ ભણાવવાનો સમય આવ્યો હોય તેવી પણ આજે માંગ ઉઠી છે। જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 10 વર્ષમાં થયેલા આતંકવાદી હુમલાઓ બાદ સર્જિકલ સ્ટ્રાઇક થકી ફાયર ઓફ ભૂમિકા ભારત સરકાર દ્વારા કરવામાં આવી હતી। ત્યારે આવનારા સમયમાં હવે આરપારની લડાઈ થકી ભવિષ્યમાં ક્યારે આવી ઘટના ન બને તેવી માંગ કરાઈ છે। જમ્મુ કાશ્મીરની અંદર પહેલગામની અંદર આતંકવાદી હુમલાની અંદર 28 લોકોના નિર્દોષ મૃત્યુ પામેલ છે। તે માટે આજે ઈડર વેપારી એસોસિએશન દ્વારા આજે સવારથી ઈડર બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેમાં ઈડરની જનતા, ઈડરના વેપારીઓએ સ્વેચ્છાએ બંધ રાખીને આનો વિરોધ દર્શાવ્યો છે અને સરકારને કહેવામાં આવ્યું છે કે કડકમાં કડક કાર્યવાહી કરી અને આતંકવાદી હુમલાની અંદર જે લોકો મૃત્યુ પામ્યા છે એમને ન્યાય મળે। જય શ્રી રામ। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પ્રેરિત ઈડર નગરના વેપારી સંગઠન મહાજનો તેમજ લારી ગલ્લા અને પાથરણાવાળા દ્વારા આજ રોજ કાશ્મીરમાં થયેલ આતંકવાદી હુમલાના વિરોધમાં જે ક્રૂર હત્યા ત્યાં આગળ હિન્દુ ભાઈઓની જે થયેલી છે, જેમને ધર્મ અને જ્ઞાતિ પૂછીને એમને મારવામાં આવ્યા, એના વિરોધમાં ઈડર નગર આજે સદંતર બિલકુલ બંધ પાડવામાં આવેલ છે। જેના અનુસંધાને લગભગ 1990ની અંદર જ્યારે કાશ્મીરી પંડિતોને ત્યાં આગળ એક લાઇનમાં ઊભા રાખીને જેમ ગોળીબાર કર્યો હતો, એનું એ જ કૃત્ય ફરીથી આ વખતે પણ આતંકવાદીઓ દ્વારા, પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યું છે। તેને સખ્તમાં સખ્ત રીતે વિશ્વ હિન્દુ પરિષદ વખોડી કાઢે છે અને સાંજે 6:30 વાગે તિરંગા સર્કલ ઈડરનગરની વચ્ચોવચ કેન્ડલ માર્ચ અને આતંકવાદીના પુતળા દહનનો કાર્યક્રમ પણ ભવ્યથી ભવ્ય રીતે દરેક હિન્દુ સમાજ એની અંદર જોડાય એવું આહવાન વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવેલ છે અને ત્યાં આતંકવાદીનું એક પુતળા દહનનો કાર્યક્રમ આપણે કરીશું, જેને લીધે જો હિન્દુ નહીં જગેગા તો સમજો મર જાएगा, जैसे हिंदू बटेगा तो कटेगा। આ નિયમ ઉપર આપણે દરેક હિન્દુ સનાતન ધર્મે ત્યાં આગળ હાજર રહેવાનું છે અને આ કાર્યક્રમ આપણે પરિપૂર્ણ હિન્દુત્વની તાકાત બતાવવાની છે। જય શ્રી રામ। ઉમંગ રાવલ, દિવ્યાંગ ન્યૂઝ, સાબરકાંઠા।